અન્ય વિદ્યાર્થી છે તેની સાથે જ વાત કરીશું। નિખિલ, શું કહેશો, શું સમગ્ર મામલો હતો અને આ પ્રકારની વારંવાર પ્રકારની ટ્રાફિક પોલીસની બેદરકારી સામે આવે છે, શું કહેવું? જે રીતે આ બનાવ બન્યો છે એ અમને ગઈકાલે જાણ થઈ મારા મિત્ર દ્વારા, અને તે જ્યારે કોલેજની બહાર હતો ત્યારે તેની પાસેથી 3000 રૂપિયા લેવામાં આવ્યા। 3000 રૂપિયા પણ એવી રીતે લેવામાં આવ્યા કે બાજુમાં બાઇક મૂકી છે, એનામાં જે બેગ છે એની અંદર 3000 રૂપિયા મૂકી દે એવું કહેવામાં આવ્યું, અને આને મા બેનની ગાળો આપવામાં આવી, જેના કારણે આ વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો અને તે 3000 રૂપિયા કંઈથી પણ લઈને એ બેગમાં મૂક્યા। હવે જ્યારે એમણે ચલણ આપ્યું, એ 500 રૂપિયાનું ચલણ આપ્યું, અને ચલણમાં અમને ત્યાં સુધી અમને એ અધિકારીનું નામ કે કશું ખબર નહોતું। અમે તમારી ચેનલના માધ્યમથી વડોદરા શહેરની પ્રજાને પણ જાગૃત કરવા માંગીએ છીએ કે અમે જે રીતે નામ અને જે રીતે આ મુદ્દો શોધ્યો છે એવું તમે પણ શોધો, જેથી કરીને આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરી દે। અમને કોઈ અધિકારીનું નામ નથી ખબર, અમારી પાસે ખાલી ચલણ નંબર હતો। ચલણ નંબર દ્વારા અમે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકની ઓફિસમાં ગયા, પણ અમને એ અધિકારીનું નામ જાણવા ન મળ્યું। છેલ્લા અમે પોલીસ ભવન ગયા, ચલણ નંબર આપ્યો ત્યારે અમને પૂરી PDF આપવામાં આવી કે કયા અધિકારી દ્વારા ચલણ ફાળવામાં આવ્યું છે। ત્યારે અમને ખબર પડી કે કોઈ જેટી દેસાઈ નામના PSI દ્વારા ચલણ ફાળવામાં આવ્યું છે, અને PDFની અંદર તમે ચોખ્ખું જોઈ શકો છો કે જ્યારે કોઈ ગુનો કર્યો હોય કે નંબર પ્લેટ ના હોય તો એનો ફોટો આપવામાં આવે છે, ત્યારે આ અધિકારીના હાથનો ફોટો અંદર આપી દેવામાં આવ્યો છે, અને ચલણ અહીંયા સયાજીગંજ ટ્રાફિક શાખા પાસેથી કાપવામાં આવ્યું હતું, ત્યારે એડ્રેસ ઉંડેરાનું આપવામાં આવ્યું છે। અને તમે જોઈ શકો છો કે આવી રીતે 500 રૂપિયાનું ચલણ એ પણ ફ્રોડ કરીને ખોટા ફોટા આપીને ફાળવામાં આવ્યું છે, અને 3000 રૂપિયા વસૂલ કરવામાં આવ્યું છે। દિવસના આ લોકો 10 લોકો બી પકડે તો રોજના 30,000 કમાવાનો આ લોકોએ ધંધો ખોલીને બેસી ગયા છે। એક બાજુ ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું જાહેરનામું કરે છે, એક બાજુ આપણા વડોદરા શહેરના કમિશનર સાહેબ આટલી મહેનત કરે છે કે ટ્રાફિકના નિયમોનું લોકો પાલન કરે, પરંતુ હું કમિશનર સાહેબ શ્રીને પણ કહેવા માંગીશ કે તમારા સ્ટાફની અંદર આવા અમુક અધિકારીઓને કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ થઈ રહ્યું છે। તો આ તાત્કાલિક ધોરણે આવા PSI અધિકારી કે જે કોઈ હોય એને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમને રદબદલ કરવામાં આવે, જેથી કરીને આવા વડોદરા શહેરની અંદર આવા કોઈ કૌભાંડ ના થાય, કોઈ ભ્રષ્ટાચાર ના થાય। માનો છો કે જે પ્રકારે આવી જે બેદરકારી ટ્રાફિક પોલીસની આવી છે, કદાચ આવું ન થવું છે, પરંતુ તેમ છતાં પણ આવું, કારણ કે વડોદરા શહેરના પોલીસ કમિશનર ખૂબ સંવેદનશીલ વડોદરા માટે હિતકારી છે, કારણ કે તેઓ કામ કરી રહ્યા છે, પરંતુ આવા અધિકારીઓ કે જે માત્ર 500, 1000, 2000, 3000 ના લીધે આવા પ્રકારની ઘટનાઓ સામે આવે। બિલકુલ સાચી વાત છે। જ્યારે પોલીસ કમિશનર સાહેબ રાત દિવસ એક કરીને વડોદરા શહેર માટે તનતોડ મહેનત કરતા હોય, ત્યારે આવા અધિકારીઓને કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ થઈ રહ્યું છે, અને આવું તો ના જ થવું જોઈએ। એક 500,000 માટે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ, સમગ્ર ગુજરાત પોલીસનું નામ ખરાબ થઈ રહ્યું હોય, ત્યારે આવા અમુક અધિકારીઓને કાઢી મૂકવામાં જ પોલીસ તંત્રની ભલાઈ છે। બિલકુલ। હવે શું આગળનું શું સ્ટેન્ડ રહેશે? હવે આગળ અમે હમણાં તો હાલ સયાજીગંજ પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ અમને ટ્રાફિકની ઓફિસ પર મોકલવામાં આવ્યા છે, ACPની ઓફિસ પર। અહીંયા અમે અમારી રજૂઆત આપીશું। જો અહીંથી પણ અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે પોલીસ કમિશનર સાહેબ સુધી પણ જઈશું, તેવી અમારી માંગ છે કે આ જે કોઈ પોલીસ અધિકારી હોય તેને સસ્પેન્ડ કરવામાં આવે। બિલકુલ, આપ જુઓ કે આવી નિષ્કાળજી વડોદરા શહેર પોલીસના ટ્રાફિક પોલીસ, ખાસ કરીને વડોદરા શહેરની પોલીસ સ્ટેશનની વાત કરીએ તો તે કામગીરી સારી તો કરી છે, પરંતુ કેટલાક એવા પોલીસ કર્મીઓ છે કે જે વડોદરા શહેરની પોલીસની આ છબી જે ખરડાઈ રહી છે। એટલે ક્યાંક હવે વડોદરા શહેરના કહી શકાય કે પોલીસ કમિશનર અરુણ મહેશ બાબુએ કહી શકાય કે નરસિંહા કુમારે હવે આ પ્રકારની જે કાર્યવાહી કરવી પડશે, કારણ કે તેમના હાથ નીચેના જે પોલીસ કર્મીઓ છે તે આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે અને તેમની છબી છે તે ખરડાઈ રહી છે। હવે માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર આ જે અધિકારી છે, PSI કક્ષાના અધિકારી, તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન રાજ દુબેની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।